ભગવતી બહુસરા એમનો બીજા દિવસનું નાટક અહીંથી રજૂ કરવું છે તો પ્રથમ ગજાનન ગણપતિ મહારાજને યાદ કરીએ।
શાંતિકરણ જગભરણ માડે ધરણ ખેડા થયો ધાર નમન આજ નારાયણી માડે વિશ્વ રૂપો હીરા ગુણપતિ ગુણ આગે રહો દોર જોડે દાસ સદા સર્વદા સમતા પ્રભુ વિઘ્ન ન આવે પણ એવા ગજાનન ગણપતિ મહારાજના સ્વરમાં નમસ્કાર કરી હનુમાનજી મહારાજના સ્વરમાં નમસ્કાર કરી અને મા ભગવતી અંબે માના સ્વરમાં નમસ્કાર કરી અને મારી બહુસરના સ્વરમાં નમસ્કાર કરી અને ભૂત બળાદ અને બહુસરા નાટકની શરૂઆત થાય પણ કેવી રીતે
ભવાની માત ગઈકાલે માં ભગવતી બુટ ભવાની માં બલાડમાં અને બોસરમાં એમનું ચરિત્ર ગઈકાલે અધૂરું મૂક્યું એ આજથી અહીંયા શરૂઆત થાય છે. આવી રીતે બોસરમાં સુવાળમાં રોકાય છે અને આ બાજુ બાપલ દેઠા સારણ પોતાના પરિવાર સાથે ચાલતા ચાલતા વાંકાનેરની અંદર આવે છે. વાંકાનેરની અંદર રોકાય છે અને વાંકાનેરની અંદર માં ભગવતી બલાડમાં પણ વાંકાનેરની અંદર રોકાય છે અને વાંકાનેરની અંદર બાપલ દેતા સારણ અને દેવલાય બલાડમાની સાથે ત્યાં વાંકાનેરની અંદર રોકાય છે. અને આવી રીતે માં ભગવતી બુટ ભવાની માં બુટ ભવાની માં આજ ગુજરાતની અંદર માલધારીઓની સાથે ધીરે ધીરે ચાલ્યા આવે છે. માં ભગવતી બોસરમાં સુવાલની અંદર રોકાય અને બલાડમાં વાંકાનેરની અંદર રોકાય અને બુટ ભવાની પોતાના ગોવાળો અને પશુ લઈ ત્યાંથી ચાલતા ચાલતા સૌરાષ્ટ્ર તરફ તળાજાની ધરતી ઉપર આવે છે અને લીલુંછમ ઘાસ જોયું છે અને તળાજાની નદી નાળા વહી જાય છે એવું હરિયાળું વાતાવરણ જોઈ અને માં ભગવતી બુટ ભવાની ત્યારે શું કહેવા લાગ્યા છે. અરે ભાઈઓ, આ ધરતી તળાજાની ધરતી છે. આ જગ્યા આપણે માલધારીઓ માટે યોગ્ય છે. તો ચાલો આ વગડામાં જ આપણી ગાયો ચારીએ અને અહીંયા જ વસવાટ કરીએ. હા માતાજી, આ હરિયાળો પ્રદેશ અને આ વહેતા નદીઓના નીર આપણી માવડીઓને પૂરા પ્રમાણમાં મળી જાય માટે આપણે આયાત વસવાટ કરીએ. આવી રીતે માં ભગવતી બુટ ભવાની અને ગોવાળીઓ માલધારીઓ આજ રહેવા લાગ્યા છે અને તળાજાની સીમમાં પોતાના પશુઓને સારે છે અને આ બાજુ એ ઘરના ટોળાની પાછળ તળાજાના મહારાજા એભલવાળા રાજ કરે છે અને એભલવાળા ઘોડેસવાર થઈ અને શિકાર કરવા નીકળે છે. એવું દ્રશ્ય માં ભગવતી બુટ ભવાની માં જોઈ જાય છે. પણ કેવી રીતે? માફ કરજો આયવા, હું હમણે મારા શોખ ખાતર આ નિર્દોષ હરણને મારી અને એનો શિકાર કરી અને
બાપનો ભાગીદાર બને. પણ આજ પછી હું કોઈ દિવસ હરણનો શિકાર નહીં કરું માં. પણ હું તો નહીં કરું, પણ મારા આખા તળાજામાં કોઈને હરણનો શિકાર નહીં કરવા દઉં માં. 100 વર્ષ 100 વર્ષ તારા રાજ તપે બાપ. જય હો માં, જય હો તમારી. હે માં, તમે અહીંયા વગડામાં ક્યાંથી અને તમારું નામ શું છે માં? હું બાપલ દેતા તારાની દીકરી બુટ ભવાની. અમે છેક મારવાડમાંથી દુકાળ પસાર કરવા આવ્યા છીએ બાપ. હે આયમાં, તો તમને હું બાખલકા નામનું ગામ આપું છું અને બને એટલી હું તમારી સેવા કરીશ માં. પણ તમે મારા તળાજામાં રહો માં. ભલે રાજન. આવી રીતે ભગવતી બુટ ભવાની માં તળાજામાં રોકાય છે અને આ બાજુ આજુબાજુના ગામડાઓમાં લોકો માતાજીને ઓળખી જાય છે અને માનતા લઈ માતાજીના શરણે આવે છે અને માં ભગવતી બુટ ભવાની બધા દુખિયાઓના દુઃખ દૂર કરે છે. પણ માં ભગવતી વિચાર કરે છે કે જીવતા પૂજાવું એ મોટું પાપ છે એમ સમજી અને બુટ ભવાની માં ત્યાંથી ચાલતા ભાલ પંથકમાં આવે છે અને ભાલ પંથકની અંદર રોકાય છે અને ચારે દિશામાં ત્રણે બહેનોના ડંકા વાગવા લાગ્યા છે. સુવાળમાં માં ભગવતી બહુસરમાના ડંકા વાગે છે અને વાંકાનેરમાં માં ભગવતી બલાડમાના ડંકા વાગે છે અને ભાલમાં માં ભગવતી બુટ ભવાની માના ડંકા વાગે છે અને અનેક દુખિયાઓના દુઃખ દૂર કરે છે અને પ્રગટ પડસા પૂરે છે. પછી એક દિવસ ખબર મળે છે કે બહુસરાજી પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. એ વાત સાંભળી અને માં ભગવતી બુટ ભવાની માં શું વિચાર કરે છે? બાપલ દેતા જેવા બાપ બન્યા જતા હોય, દેવલાવાય જેવા માં અને બચર અને બલાડ જેવી બહેનો હોય જતી હોય, તો હવે જીવીને શું ફાયદો? અને જગતને જાણ થઈ ગઈ છે અમે દેવી અવતાર છીએ, માટે જીવતા પૂંજાવું તે માં પાપ છે. માટે લાવ આ બાલ પંથકના સાપરડા નેરડામાં મારા દેહનો ત્યાગ કરો. જ્યારે જ્યારે યાદ કરશો ત્યારે ભગવતી બુટ ભવાની તરીકે માત્ર આ વિસ્તારમાં જ નહીં, મારા તમામ કરોડાના રખોપામાંથી પછી તે ગમે તે પ્રાર્થના હોય, ગમે તે જાતનો હોય, અમને જગદંબાને નાથ જાતના બંધન હોતા નથી. માટે મારા તમામ કરોડાના રખોપા કરો. બોલે બુટ ભવાની માતની જય. આવી રીતે ભગવતી બુટ ભવાની માએ ભાલ પંથક પ્રદેશમાં પોતાના દેહનો ત્યાગ કરે છે અને ત્યાં એક મહાન સંત પુરુષ માં ભગવતીનું સ્થાપન કરે છે અને દરરોજ ધૂપ દીપ કરી અને આરતી ઉતારે છે. પણ માં ભગવતીની આરતી કેવી રીતે ઉતારે છે? અરે જળહર જોતું જળકે અને ધન્ય કર્યું મકવાડા ગામ. અરે જળહર જોતું જળકે ધન્ય કર્યું મકવાડા ગામ. અરે આરતી અમારી આવશે મારી ઘરને દ્વારી માં, મારી ઘરને દ્વારી માં. હો મારી ઘર વાળી માં,
ભગવતી રોજકા વાળી અરનેજ વાળી માં ભગવતી બુદ્ધ ભવાની મારે આરતી લાગી છે પણ અહીંયા બેઠેલા દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓને વડીલો ફક્ત 2-5 મિનિટ તાલમાં તાળી પાડો હા પાડા હા
આવી રીતે સાધુ પુરુષ માતાજીની સેવા પૂજા કરે છે અને ભગવતી બુટ ભવાની માં ભગવતી બુટ ભવાની માની કૃપાથી વાંજાને ઘેરે માં ભગવતી પારણા બંધાવે છે અને આંધળાને દેખતા થાય છે એવા અનેક દુખિયાના દુઃખ દૂર થાય છે માતાજી સાધુ પુરુષની સાથે આ વેણે વાતો કરતા હોય છે અને પ્રગટ પરસા પૂરતા હોય છે એવામાં આજુબાજુમાં અનેક પ્રગણાની અંદર આવા પરસાની વાતો થવા લાગી છે અને આ સાંભળી અને એક રોજકા ગામનો મેલી વિદ્યા વાળો રોજકાની અંદર એક મલકો વાંઝો રહેશે અને મલકો વાંઝો પોતાના ભેરુબંધ ભાઈબંધ એમને જોઈ અને મલકો વાંઝો આજ વિચાર કરવા લાગ્યો છે પણ મલકો વાંઝો આ શું વિચાર કરે છે હું મલકો વાંજો હા હું મલકો વાંજો અરે ભેરુઓ આ થોડા દિવસથી આપણે હાવ નવરા બેઠા છીએ અને કોઈ વાળણ માટે પણ નથી આવતું માટે આપણે આજુબાજુ શું ચાલી રહ્યું છે એના કાંઈ સમાચાર છે ખરા? રે બાબા સમાસની તો શું વાત કરો સાબકડામાં એક સાધુ પુરુષે બુટ ભવાની માની સ્થાપના કરી છે અને ભારે ભીડ જમાવીને બેઠા છે પણ એમ પણ સાંભળ્યું છે કે દુખિયાના દુઃખ દૂર થાય, આંધળા દેવતા રહી જાય અને વાંઝાને ઘરે પારણા બંધાય. એ સાધુને માતાજી કોઈ વેળે વાતો કરે છે એ વાત સાંભળી છે? હવે ઈ તો બધી વાતું થાય વાતું એમ કાંઈ દીકરા થોડા ઝાડવે ટીંગાય કે તોડીને આપવા માંડે હે? આ તો સમાજને ખંખેરીને લાલચ આપવાની વાત છે. બાકી તમારે જોવું હોય ને તો હાલો મારી હારે ઈ સાધુરાને તો એક દિવસ સીધો કરી દઈએ અને એનું થાપણ પણ 2 દિવસમાં ઉડાડી દઈએ. હું તો એમ કરું હાલો મારી હારે. હાલો ચાલો આવી રીતે મલકો વાંઝો સાધુ પુરુષ અને માં ભગવતી રાજ રાજેશ્વરી બુટ ભવાની માની ઠેકડી ઉડાડવા માટે એના ભેરુબંધ ભાઈબંધને લઈ અને ધીરે ધીરે સાપકડા તરફ જાય છે. અને મલકો વાંઝો તારે સ્ત્રીના કપડા પહેરી બૈરાના કપડા પહેરી અને માં ભગવતી બુટ ભવાની માની ઠેકડી ઉડાડવા માટે જાય છે. પણ મલકો વાંઝો કેવી રીતે જાય છે? આવી રીતે મલકો વાંઝો માં ભગવતી બુટ ભવાની માની ઠેકડી ઉડાડવા માટે સ્ત્રીના કપડા પહેરી અને ધીરે ધીરે ચાલો જાય છે. પણ કેવી રીતે? એ પગપાળા માનવીઓ જાય હાલો હાલો સાપકડા ગામે. એ સાપકડા ધામે મારી બુટ મારા ધામે.
ભવાની માના સ્થાનકે પહોંચી જાય છે અને સાધુ પુરુષને જય માતાજી કહી અને શું કહેવા લાગ્યા? જય માતાજી બાપુ, જય માતાજી. જય માતાજી ભાઈ, જય માતાજી. પધારો ભાઈ, પધારો. અરે બાપુ, આ બાયુ માણાને લગન થયાના 8-10 વર્ષ થયા છે, હજી કઈ બાળ બચ્ચું છે ને. તમારે માતાજીની કૃપાથી કઈ થાય અને શેર માટીની ખોટ પૂરી થાય તો માતાજી કઈક કરો બાપુ, એના કાંઈક કરો. જો બાપા ઝાડના દાણા, માતાજી સૌ સારા વાના કરશે. પૂરા મહિને દીકરો ઉતરશે. એ દીકરો જોગ માયાનો ઉપાસક હશે. માતાજી એની હારે ને વેણે વાતો કરશે અને નવે ખંડમાં નામ રાખશે. હે સાધુડા, એ મારા મોઢા હમુતો જો, મોઢા હમુતો જો. અરે અરે રે 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 રે, એ હું તો દાઢી મુસલો, ધણી દાઢી મુસલો. એલા કાય મને દીકરા થાતા છે હે? એ સાધુડા, આમ કાય આદમીને દીકરા નો થાય નો. અરે જો તારી માતાનું વસરે ખાલી જાય. અરે બચ્ચા, તે માતાજીની આશી ઉડાવી છે, પરીક્ષા કરી છે, તો સાંભળ. આ તો બૂટ વાડાળી કહેવાય. માં રીજેને તો રાજ આપે અને કીધેને તો એવું પરિણામ ભોગવવું પડશે ને. જા તો પુરુષ સોને સતત પણ તારા તેને દીકરો ઉતરશે. આ માતાજીનું વચન ક્યારે ખાલી ના જાય. હવે કાય પુરુષને દીકરા થતા છે. હવે આપણો ગાંડો થઈ ગયો ગાંડો. અરે સાધુડા, પુરુષને દીકરા ન થાય. હાલો સાધુ ચાલો, આ તો ગાંડો થઈ ગયો ગાંડો છે. હવે આવી રીતે મલકા વાંઝાએ માં ભગવતી માતાજીને હાંસી ઉડાડી છે અને સાધુ પુરુષની ઠેકડી ઉડાવી છે. અને પછી સાધુ પુરુષના આત્માની અંદર બહુ દુઃખ થયું છે કે માં, આજ મારી લાજ નહીં પણ તારી લાજ જશે. અને પછી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે અને દિન ગણતાને માસ ગયા, વર્ષે આંતર્યા, 9 મહિના જેવો સમય થવા આવ્યો છે. અને મલકા વાંઝાના પેટે આજ માં ભગવતીએ દીકરાનું સર્જન કર્યું છે અને પેટની અંદર ભયંકર પીડા ઉપડી છે અને દુઃખ સહન થતું નથી, કોઈને કહેવાતું નથી અને સહેવાતું નથી. એવી દશા થઈ છે અને પોતે ભૂલ સમજી અને મલકો વાંઝો માં ભગવતી બુટ ભવાની માના સાનિધ્યની અંદર સાધુ પુરુષ પાસે વિલાપ કરતો કરતો, રુદન કરતો કરતો હાલ્યો આવે છે. પણ મલકો વાંઝો કેવી રીતે આવે છે? શાંત થા બચ્ચા, શાંત થા. હા બાપુ, હા. અરે બચ્ચા, તને પછતાવો થયો છે. હા બાપુ, મેં માતાજીને ભૂલ કરી છે બાપુ. બાપુ મને માફ કરો. શાંત થા. માતાજી સૌ સારા વાના કરશે. હા બાપુ, મને ઉગારી લો બાપુ, મને ઉગારી લો. આવી રીતે શાંત થા. લાવ હવે તારી જાન છોડીને બાળકનો જન્મ કરાવો. હા બાપુ, મારો ઉદ્ધાર કરો બાપુ, મને બચાવી લો બાપુ. મલકા વાંઝાને આજ સાધુ પુરુષ જામશીરી એમનું
પેટ શીરી અને બાળકનો જન્મ કરાવે છે અને બાળક બીજો કોઈ નહીં પણ માનો દીધેલો મેરિયો ભૂવો પોતે હતો અને મેરિયો ભૂવો જન્મ થયો એને 5-6 વર્ષના થાય છે ત્યાં મલકા વાંઝાનો આજ મૃત્યુ થાય છે અને મેરિયા ભુવાને કોઈ આશરો નહોતો જે મલકો વાંઝો હતો એમનું મૃત્યુ થાય છે